રાજકોટના થોરાળમાં લાપતા બાળકનું અનાજની કોઠીમાં ગુંગળાઈ જવાથી મૃત્યુ. રમતા રમતા અનાજની કોઠીમાં ગયા બાદ ઢાંકણું બંધ થઈ જતા ગુંગળાયો હતો આ બાળક. ઝારખંડના જમશેદપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ કલમ 144 લાગુ. મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ. સવારે આરએફ દ્વારા ફ્લેગ માર્ચ. મહારાષ્ટ્રના અકોલામાં પારસ ગામે ટીનશેડ પર એક વૃક્ષ પડતા 7 લોકોના મૃત્યુ, 30 થી 40 લોકો ઘાયલ. આઈએમએફ અને વર્લ્ડ બેંક ગ્રુપની બેઠકમાં સામેલ થવા માટે અમેરિકા પહોંચ્યા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ. આજથી દેશભરની હોસ્પિટલમાં કોરોનાને લઈને મોક ડ્રીલ. ભારતમાં કોરોનાની વધુ એક લહેરની વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી. અમદાવાદ શહેરમાં સિઝનમાં પહેલીવાર તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું. જોકે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં માવઠાના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગની આગાહી.